હાય ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે સાઇનોસાઇટિસ અને એને રિલેટેડ એન્ડોસ્કોપિક સાઇનસ સર્જરી, જેને આપણે સામાન્ય ભાષામાં મસાનું અર્થાત નાકના મસાનું ઓપરેશન કહીએ છીએ. સાઇનોસાઇટિસ એ બહુ કોમન ટર્મ થઈ ગઈ છે અત્યારે, જે સામાન્યથી સામાન્ય વ્યક્તિને ખબર હોય છે. પણ એને સામાન્ય લેંગ્વેજમાં સમજાવવા જવું તો આપણે સાઇનસ કોને કહેવાય, આપણે જે માથાનો ભાગ હોય જેને સ્કલ કહેવાય, એને ગુજરાતીમાં મિનિંગ કહીએ તો ખોપડી કહેવાય, એમાં હવા ભરેલી જગ્યાઓ હોય. આ હવા ભરેલી જગ્યાને સાઇનસ કહેવાય છે. જો કોઈ દર્દીને એલર્જીની તકલીફ હોય, એલર્જી એટલે કોઈને ધૂળની એલર્જી હોય, કોઈને પરફ્યુમની એલર્જી હોય, કોઈને ઠંડુ પાણી પીવાથી એલર્જી થતી હોય, એલર્જીના લક્ષણોમાં આવે કે કન્ટિન્યુઅસ નાકમાંથી શરદી નીકળતી રહે, નાકમાં ખજવાળ આવે, આંખમાં ખજવાળ આવે, આંખમાંથી પાણી નીકળે, નાક બંધ રહે કન્ટિન્યુઅસ. તો આ બધા એલર્જીના સિમ્પટમ્સ છે, એલર્જીના લક્ષણો છે. આ કન્ટિન્યુઅસ એલર્જીને કારણે દર્દીને સાઇનસ જે હોય, દર્દીના જે સ્કલ ભાગ છે, જેનો ખોપડીનો ભાગ છે, એમાં જે સાઇનસ છે એમાં શરદી ભરાઈ જાય. હવે આ શરદી ભરાવાને કારણે દર્દીને જે તકલીફ થાય એને સાઇનોસાઇટિસ કહેવાય છે. સાઇનોસાઇટિસના લક્ષણોમાં એવું હોય છે કે પેશન્ટને આંખની પાછળના ભાગમાં દુખાવો થાય, માથાના ઉપરના ભાગમાં દુખાવો થાય, અને માથાના જે ગાલ હોય, જે ફેસ કહેવાય, એને જે ચીક્સ કહેવાય, ત્યાં દુખાવો થાય. પેશન્ટને ફેશિયલ પેન રહે, નાક બંધ રહે, સાથે સાથે નાકમાંથી શરદી કન્ટિન્યુઅસ રહે.